જય શ્રીમનારાયણ. પંડિત શ્રી 1008 નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માદાય ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, જેની જમીનનું સંપાદન 1985માં શ્રી વડોદરા કાછા પટેલ જ્ઞાતિ પંચ ભક્તજનો દ્વારા કરવામાં આવેલું પ્રણાગત મંડળ એ કાછા પટેલ જ્ઞાતિના ખંડેરાવ માર્કેટની અંદર જે વેપારીઓ છે નાના મોટા, તેઓ તરફથી દૈનિક દાન મળેલ અને આ જમીન સંપાદન 1985માં કરી વસંત પંચમી જાન્યુઆરી મહિનામાં જેનું લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિનું અહીંયા પરમ પૂજ્ય શ્રી નારાયણાચાર્ય ગુરુદેવના હસ્તક સ્થાપના કરવામાં આવી અને આ મંદિર ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવેલું. ત્યારથી અત્યાર સુધી ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ મંદિરમાં દર્શનનો લાભ લે છે. સવારે 8 વાગે શૃંગાર આરતી, 11 વાગે રાજભોગ આરતી, સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને દરેક ભક્તજનો અહીંયા આગળ પ્રસાદનો લાભ લે છે. આપ જોઈ રહ્યા છો હાલમાં ભવ્ય વૈકુંઠ દ્વારનું આયોજન થઈ રહ્યું છે, કામકાજ ચાલુ છે અને જે બંસીપાટ પથ્થર દ્વારા આપણે એનું નિર્મિત કરી રહ્યા છે. અંદર હવે આપણે બીજું આગળ પણ કામ જે ચાલી રહ્યું છે એ આપણે જોઈશું. જોઈ રહ્યા છે 18માં કે જે બંસીપાટ પથ્થરની અંદર સરસ ઝીણી કોતરણી કરી કામ કરી રહ્યા છે, જેની ચારો બાજુ હાથીનું પણ આપણે એ કરેલું છે નકશીકામમાં. ત્યારબાદ આપણે અહીંયા આગળ હાથી પટ્ટામાં પણ બંને સાઈડ અને ઉપર અહીંયા આગળ ઝરૂખાનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની સીલિંગની અંદર પણ સુંદર કોતરણી કામ કરેલી છે અને લગભગ 70-80% આ કામ પૂર્ણ થવા આવેલું છે. જે રીતે જોઈ રહ્યા છો કે સુંદર નકશીકામ સાથેના બંસીપાટ પથ્થરની અંદર પિલ્લરનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ સરસ થાંભલીઓ લગાવી અને દોરિયા મૂકી બારીના પટ્ટા તથા પ્લેન પટ્ટા ઉપર છજાનું પણ આમ કામ જોઈ રહ્યા છે. અને ત્યારબાદ છતની નીચે તોરણો આવશે અને દ્વારની અંદર કમાનોનું પણ ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. હવે ટૂંક સમયમાં જ મંદિર પરિસરમાં પણ જીર્ણોદ્ધારનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે અને વિશેષ એની અંદર એવું છે કે જે ભગવાન પ્રદક્ષિણા કક્ષ છે એની અંદર 10 અવતારની મૂર્તિનું પણ આપણે ભવ્ય આયોજન માર્બલની મૂર્તિમાં કરી રહ્યા છે. ભાવિક ભક્તજનોને નમ્ર અપીલ છે કે આવા ભવ્ય મંદિરનું જ્યારે નવનિર્માણ જીર્ણોદ્ધાર કાર્ય થઈ રહ્યું છે તો મંદિરમાં દાન આપી સહભાગી થવાનો અમૂલ્ય અવસર મળ્યો છે, તો તન મન ધનથી આપ સેવા આપવા માટે ઓફિસમાં સંપર્ક કરો. અને જે પણ ભક્તજનોએ આ ભવ્ય નવનિર્માણના કાર્યની અંદર જે સેવાદાન આપેલું છે તે મંદિર ટ્રસ્ટ તેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. લક્ષ્મી